નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સેફ વડોદરા ના શીર્ષક હેઠળ અત્યારે એમજી વડોદરા મેરેથોન દ્વારા ક્વીન્સ રનનું આયોજન કરવામાં આવ્યું છે। 4.5 કિલોમીટર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। સેફ વડોદરાના શીર્ષક હેઠળ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા મહિલાઓ માટે વિશેષ 4.5 કિલોમીટરની આ ક્વીન્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત હવે ટૂંક જ સમયમાં તેને ફ્લેગ ઓફ કરવામાં આવશે। તમામ જે અગ્રણીઓ છે તે અત્યારે વિશેષ આવી પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરીએ વડોદરાના મહારાણી રાધિકા રાજે સાથે તમામ જે અગ્રણીઓ છે તેઓ પણ અત્યારે વિશેષ રૂપે અત્યારે ઉપસ્થિત છે। સાથે દેશનું નામ રોશન કરવાવાળા અને એવા પોલીસ વુમન તરીકે જાણીતા લજ્જા ગોસ્વામી પણ વિશેષ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત છે અને તેમના હસ્તે અત્યારે ફ્લેગ ઓફ કરવામાં આવશે। મોટી સંખ્યામાં જે મહિલાઓ છે, બહેનો છે તે અત્યારે આ ક્વીન્સ મેરેથોનમાં જોડાયા છે। 3000 કરતાં પણ વધુ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અત્યારે સેફ વડોદરાના જે સેફ વડોદરાની સંદેશા સાથે અત્યારે આ મેરેથોનમાં જોડાશે। ગુલાબી ઠંડીમાં ગુલાબી ટી શર્ટ પહેરીને જે મહિલાઓ છે તે અત્યારે સેફ વડોદરાને જે દોડશે। આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે તમામ જે અગ્રણીઓ છે તે વિશેષ ઉપસ્થિત રહ્યા છે અને ટૂંક જ સમયમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો એમજી વડોદરા મેરેથોન દ્વારા આ મહિલાઓ માટે વિશેષ ક્વીન્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 4.5 કિલોમીટરની રહે છે અને જે રૂટ છે તે અત્યારે વડોદરા જે સોલાર પેનલ ખાતેથી અત્યારે તે નીકળશે અને સોલાર પેનલથી થઈને તે દાંડિયા બજાર જે 4 રસ્તા છે, કોઠી 4 રસ્તા છે ત્યાં જશે, રાવપુરા મેરિટો થઈને ટાવર 4 રસ્તા થઈને જુબેલી બાગ થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર, મ્યુઝિક કોલેજ થઈને દાંડિયા બજાર 4 રસ્તા થઈ પરત સોલાર પેનલ ખાતે પહોંચશે। ખાસ કરીને તમામ જે મહિલા બહેનો છે તે અત્યારે એમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો અત્યારે ફ્લેગ ઓફ થવાની રાહ જોઈ રહ્યા છે। ફ્લેગ ઓફ થવાની સાથે જ આ મેરેથોન છે તે મેરેથોન પ્રસ્થાન કરવામાં આવશે। વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગૌરવ આપવાનું સિલ્વર મેડલ વિજેતા એવા લજ્જા ગોસ્વામીના હસ્તે આ ફ્લેગ ઓફ કરવામાં આવશે। તેમની સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ચેરપર્સન એવા તેજલબેન પણ ઉપસ્થિત છે। એમની સાથે તમામ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। ત્યારે મહિલા મેરેથોન યોજવાનો હેતુ મહિલાઓ વિશેષ જે અનેકો એવા સવાલો ઊભા થાય છે, ત્યારે આપણે કહી શકીએ કે વડોદરામાં મહિલાઓ ખૂબ જ સુરક્ષિત છે। રાત્રે 2 વાગ્યા પણ મહિલાઓ નિર્ભયપણે પોતાના કામ અર્થે નીકળી શકે છે, જે દર્શાવે છે કે વડોદરા એક સુરક્ષિત શહેર છે। ત્યારે વધુમાં આપણે જો કહીએ તો આમ મેરેથોનમાં મોટી સંખ્યામાં ભાગ લેવાનો જે મહિલાઓ છે તે વડોદરા સેફ છે, વડોદરાના સેફ સંદેશો સાથે આ મેરેથોન દોડશે। મહિલાઓની સાથે જ તેમની પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓ સી ટીમ પણ આ ક્વીન્સ મેરેથોનમાં જોડાઈ છે। ક્વીન્સ મેરેથોન દરમિયાન જે સમગ્ર રૂટ પર તમામ જે બહેનો છે તે ગુલાબી જે ટી શર્ટ છે જે સંદેશો આપે છે તે પહેરીને દોડશે ક્વીન્સ મેરેથોન। 3000થી પણ વધુ મહિલાઓએ આનામાં ભાગ લીધો છે। આ ક્વીન્સ મેરેથોનમાં વડોદરા સુરક્ષિત રાખવા અગ્રેસર એવી વડોદરા પોલીસની સુરક્ષા સેતુ સી ટીમ અને મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા છે। ક્વીન્સ મેરેથોનની વાત કરીએ ત્યારે વડોદરા પોલીસના ટ્રાફિકના ડીસીપી એવા જ્યોતિબેન પટેલ તેમજ સી ટીમના ઇન્ચાર્જ ભાવના પટેલ પણ જોડાય તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે, તેવી હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સાથે આપણે જો વાત કરીએ વડોદરા શહેર પોલીસની તો સી ટીમની આપણે ખાસ કરીને વાત કરતા હોઈએ તો સી ટીમનો એક જ સ્લોગન છે, એક ही इच्छा सम्मान के साथ नारी की सुरक्षा। સાથે સુરક્ષિત મહિલાઓ અને સુરક્ષિત વડોદરા સંદેશ સાથે આ ક્વીન્સ મેરેથોનમાં પોલીસની ટીમ સી ટીમની મહિલાઓ તેમજ પોલીસ કર્મીઓ પણ જોડાઈ રહ્યા છે। ટૂંક જ સમયમાં આ જે ક્વીન્સ મેરેથોન છે તેને ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આ ક્વીન્સ મેરેથોન
પ્રસ્થાન થશે, જે વડોદરાના દાંડિયા બજાર અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આવેલા સોલાર પેનલથી થઈને રાવપુરા કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યો છે અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે અને હવે ટૂંક જ સમયમાં આ જે મેરેથોન છે 3, 2 જે હવે આ મેરેથોન ફ્લેગ ઓફ કરવામાં આવી છે મેરેથોનને અને ક્વીન્સ મેરેથોન પ્રસ્થાન થઈ ચૂકી છે. સેફ વડોદરાના શીર્ષક હેઠળની આ મેરેથોન વડોદરા રાજ્યની એકમાત્ર એવી સિટી હશે કે જે સેફ તરીકે ગણવામાં આવે છે તેવા હેતુ સાથે આ મેરેથોન પ્રસ્થાન કરવામાં આવી છે. 2 વાગે પણ મહિલાઓ પોતાના કામ અર્થે જો અહીંયા બહાર નીકળે છે તો તે સુરક્ષિત રહે છે. ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. તમામ મહિલાઓ હવે વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી છે. નિર્ધારિત જે રૂટ નક્કી કરવામાં આવે છે તે રૂટ ઉપર નક્કી કરી છે. તમામ જે મહિલાઓ છે હવે સેફ વડોદરાના સંદેશા સાથે તમામ જે મહિલાઓ છે તે મહિલાઓ અત્યારે વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી ગઈ છે. હવે જે વિશેષ મહિલાઓ છે તે આપણે જોઈ શકીએ કે અતિથિ વિશેષ તરીકે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તેમજ વડોદરા એમજી વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમની સાથે જાણીશું કે કેવી રીતે તેમને આ ઇન્સ્પિરેશન મળી, જે પ્રમાણે તેમનો જે હેતુ છે તે સુંદર હેતુ કેવી રીતે એ આવ્યો છે, કેટલી મહિલાઓએ ભાગ લીધો છે, મહિલા પોલીસનો શું ફાળો છે, મહિલા પોલીસનો શું ફાળો છે તે પણ આપણે જાણીશું. સમગ્ર જે મહિલાઓ છે તે મહિલાઓ માટેની આજે વિશેષ મેરેથોનનું જે આયોજન કરવામાં આવ્યું છે, કેવી રીતના મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે જોઈ શકીએ. ટૂંક જ સમયમાં જે મેરેથોન છે તે મેરેથોનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. વિશેષ આપણે વાત કરીએ જે લજ્જાબેન ગોસ્વામી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો? વિશેષ મહિલાઓ માટે વિશેષ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તમે પણ એથ્લીટ છો, મહિલા છો, કેવી રીતે જુઓ છો? આ એક અવેરનેસ માટે છે અને ઘણું સારું લાગી રહ્યું છે કે બધી મહિલાઓ ભેગી થઈ છે અને આ એક અવેરનેસ ખૂબ જ જરૂરી છે સુરક્ષા માટે. અને પેલું કહે છે ને યાદ અપાવતું રહેવું પડતું છે પોતાની જાતને કે હા કે અમારે જાગૃત થવું જોઈએ. ફિટનેસને લઈને ગણો કે સુરક્ષાને લઈને ગણો, ગમે તે રીતે પણ આ ખૂબ જ સારી એક પહેલ ગણી શકીએ આપણે. વાત કરીએ તો વડોદરા એક માત્ર એવું શહેર છે કે રાતે 2 વાગે પણ મહિલાઓ જો અહીંયા નોકરી અથવા તેના માટે નીકળે છે તો તે સેફ ગણાય છે. 100% વડોદરા આખું ગુજરાત આપણું એટલું ઘણું સેફ છે. ઇવન હું પણ પ્રેક્ટિસમાંથી પાછી આવું, રાત્રે ટ્રેન પકડીને પાછી આવું, ફ્લાઇટમાં ગમે તે રીતે વડોદરા ઘણું સેફ છે. તો એક સારું ઇનિશિયેટિવ છે આ. ચોક્કસથી જે પ્રમાણે કહીએ તો ચોક્કસ સારું ઇનિશિયેટિવ છે. તેજલબેન અમારી સાથે છે, તેજલ મેડમ સાથે પણ વાત કરીશું. મેડમ, સુંદર આયોજન કરવામાં આવે છે, કેવી રીતે જુઓ છો તમે? જે પ્રમાણે ક્વીન્સ મેરેથોન ડેડિકેટેડલી જે મહિલાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. મહિલાઓ એ આપણા દેશનું સેન્ટર પોઈન્ટ છે. મહિલા તંદુરસ્ત હશે, સુરક્ષિત હશે તો કુટુંબ, સમાજ અને આપણું રાષ્ટ્ર સુરક્ષિત થશે અને તંદુરસ્ત થશે. વડોદરામાં આપણે મહિલાઓને સુરક્ષિત થાય એના માટેનું એક આ પ્રતીક છે. અને ખાસ કરીને વડોદરા શહેર એવું એક આપણા દેશમાંથી થોડામાંના શહેરોમાંનું એક છે કે જ્યાં રાત્રે બી 9 વાગે, 10 વાગે, 11 વાગે બી મહિલાઓ આપણા શહેરના રસ્તાઓ પર સુરક્ષિત રીતે દોડી શકે, ચાલી શકે, આનંદ લઈ શકે. તો આ વડોદરાનું જે એક સુરક્ષિત શહેરનું એક આપણું એક સિમ્બોલ છે એ બી આપણે અત્યારે એને બી આપણે સેલિબ્રેટ કરીએ છીએ. મારું વડોદરા, વાલું વડોદરા, સુરક્ષિત વડોદરા અને સુંદર વડોદરા અને સ્વસ્થ વડોદરા.
હાજી આ મેરેથોન આપણે ક્વીન્સ રન વડોદરાની શી ટીમ, આપણી વડોદરા પોલીસની જે મહિલાની જે સુરક્ષા માટેની ટીમ છે શી ટીમ, એના સંયોજનથી આ ઓર્ગેનાઇઝ કરેલી છે. મહિલાઓ માટે શી ટીમ વડોદરામાં ખૂબ જ સારું કામ કરે છે. જીપીએસ દ્વારા ટ્રેકિંગ કરવું હોય તો ટ્રેકિંગ કરી શકે. હેલ્પલાઇન ઉપર તમે ફોન કરો તો તરત તમને 10 મિનિટમાં એનો રિસ્પોન્સ મળે છે. તો મહિલાઓને સુરક્ષિત છે એનો એક ભાસ થાય અને એ અનુભવ થાય, એના માટે શી ટીમને ખૂબ જ અમારા અભિનંદન અને વડોદરા પોલીસને અને ગુજરાત પોલીસને અમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ ઉત્સાહ આજે જોવા મળ્યો છે. 2000 જેટલી મહિલાઓ આજે રવિવારને દિવસે લગ્નો હોવા છતાં, ઠંડી હોવા છતાં અહીંયા પિંક ટી શર્ટમાં આવીને 4.5 કિલોમીટરનો આપણો સિટી વડોદરા શહેરમાં જે રૂટ છે એના ઉપર હમણાં જ આપણા મહારાણી રાધિકા રાજે ગાયકવાડે ફ્લેગ ઓફ કર્યો છે. લજ્જા ગોસ્વામી આવ્યા છે ઠેઠ દિલ્હીથી આપણને પ્રેરિત કરવા માટે. તો આ અને વડોદરાની નામાંકિત મહિલાઓ જોડે આજે ફ્લેગ ઓફ કરી અને ખૂબ જ આનંદનો એક પર્વ જેવો માહોલ બની ગયો છે. ચોક્કસથી જે પ્રમાણે જે ચેરપર્સન છે તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મેમ જે પ્રમાણે જે તેમને વાત કરી હતી કે મહિલા સુરક્ષા માટેની તેમને વાત કરી અને તેમને જણાવ્યું હતું કે મહિલાઓ જે વડોદરાની છે તેમને ખાસ કરીને જે વડોદરાની મહિલા શહેર પોલીસ છે તેમના માટે પણ તેમને અભિવાદન કરે છે. તે સાથે તેમને શુભેચ્છા પણ પાઠવ્યા છે. ત્યારે તમામ છે આપણી સાથે ડીસીપી મેમ છે તેમના સાથે વાત કરીશું. મેડમ, ખાસ કરીને મહિલાઓ માટે ડેડિકેટેડલી આ જે ક્વીન્સ રનનું આયોજન કરવામાં આવ્યું છે, તમે અધિકારી છો, તમે મહિલા છો, કેવી રીતે જુઓ છો? આજે ખૂબ સુંદર રીતના ક્વીન્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ સુંદર આયોજન થયું છે. મહિલાઓ અને રાતના ટાઈમે આ આખું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસનો પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તમામ તકેદારી રાખવામાં આવી છે અને ફિટનેસને ધ્યાનમાં રાખીને અત્યારે શિયાળો પણ ચાલી રહ્યો છે, તો આ બધી વસ્તુઓને જોઈએ તો મહિલા સશક્તિકરણનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ચોક્કસથી મહિલા સશક્તિકરણનું આ ઉત્તમ ઉદાહરણ છે. તેવી બાદ જોઈન્ટ પોલીસ કમિશનર તેમના દ્વારા જાણવા મેમ આજે એક બાઈક બાકી છે. મેમ થેન્ક યુ સો મચ મેમ. રાધિકા મેડમ આજે એક બાઈક માં એક દેવને બ્રીફमध्ये मी नाही मोठी घेणार म्हणून मॅडम एक ब्रीफमध्ये फक्त देऊन द्या तुम्ही. જે પ્રમાણે જે છે તે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે તેમની સાથે વાત કરવાનું, ત્યારે આપણે જોઈ શકીએ કે એમજી વડોદરા ઇન્ટરનેશનલ જે મેરેથોન છે તેમના દ્વારા જે ક્વીન્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 2000થી વધુ મહિલાઓ છે તેના આનામાં ભાગ લીધો હતો અને ગુલાબી ટી શર્ટ પહેરીને સેફ વડોદરાના સંદેશ સાથે તે વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યા હતા. આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે કોમનવેલ્થ ગેમમાં જેમાં દેશનું નામ રોશન કરવાના એવા લજ્જા ગોસ્વામી સાથે વડોદરાના મહારાણી રાધિકા રાજે દ્વારા તેમને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે અને જેટલી પણ મહિલાઓ છે તેમાં અનેરો ઉત્સાહ એવા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અમુક જ એવા શહેરો છે કે જેનામાં મહિલાઓ એવી સુરક્ષિત છે, તેમાંથી વડોદરા મુખ્ય પર આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.